આજનું રાશિફળ રવિવાર 25 મે 2025। આ 4 રાશિઓને માન સન્માનમાં વધારો થશે, ખરાબ સમયનો અંત આવશે। ગ્રહો અને તારાઓની ગતિ દ્વારા રાશિફળનું મૂલ્યાંકન કરવામાં આવે છે। રવિવારે સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્ય ભગવાનની પૂજા કરવાથી માન અને સન્માન મળે છે। જ્યોતિષ ગણતરીઓ અનુસાર 25 મેનો દિવસ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે, જ્યારે કેટલીક રાશિના લોકોને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ચાલો જાણીએ 25 મેના રોજ કઈ રાશિના લોકોને ફાયદો થશે અને કોને સાવધાની રાખવી પડશે। જાણો 25 મેના રોજ મેષથી મીન રાશિ માટે દિવસ કેવો રહેશે। આજે આ 4 રાશિઓને માન સન્માનમાં વધારો થશે અને ખરાબ સમયનો અંત આવશે। 1. કર્ક રાશિ, કેન્સર। થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો। રોકાણ કરવું જોઈ એ પણ પૂર્વે યોગ્ય સલાહ લો। તમારી જાતને લાડલડાવવાનો દિવસ અને તમને જે સૌથી ગમે છે એ કાર્ય કરવાનો દિવસ। કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે। આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે। તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ છે। કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરા ગથવાની શક્યતા છે। તે સારો દિવસ છે। આજે તમારી પ્રેમિકા તમારી કોઈ વાત પર દિલ ખોલીને હસશે। 2. કન્યા રાશિ, વિર્ગો। સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે, કેમ કે તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો। આજના દિવસે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ અથવાના લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે। તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ઉતરી પડાય તેની તકેદારી રાખજો। કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો તેનો ઉકેલ સલાહ-સંપથી લાવવો રહ્યો। તમારી હાજરી તમારા પ્રિય પાત્ર માટે આવિશ્વયોગ્ય સ્થળ બનાવશે। તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં, કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ વખાણ થવાના છે। આજનો દિવસ તમારા લગ્ન જીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે। જ્યારે તમે તમારા પરિવાર સાથે સામાન્ય કરતાં વધારે સમય વિતાવતા હો ત્યારે તે થોડી બોલાચાલી થઈ શકે છે, પરંતુ આજે તેને ટાળવાનો પ્રયત્ન કરો। 3. વૃશ્ચિક રાશિ, સ્કોર્પિયો। આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશો, પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે। વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે। તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને લેવા દો। પ્રેમીઓ પારિવારિક કલાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે। અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે। તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે। ધીરે ધીરે પણ અત્યારે જીવન પાટા પર આવી રહ્યું છે, તમને આજે ખ્યાલ આવશે। 4. મકર રાશિ, કેપ્રિકોર્ન। તમારું વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો। આજે તમારી સામે અનેક આર્થિક યોજના રજૂ કરવામાં આવશે। કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમામ સારા નર સાંપાસા નેતકેદારીપૂર્વક ચકાસજો। તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે। તમારે તેમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે। બધાને આહત કરવા કરતાં ખ્યાગરા બનવું સારું। કોઈકની દખલને કારણે તમારા પ્રિય પાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે। જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ। આખરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો। તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે। જો તમે કોઈ મતમાને શાંત છો તો આજે તમારે તેરમત રમવી જોઈએ। આજે આ 8 રાશિના જાતકો માટે ધનલાભ અને ધંધામાં સારો દિવસ રહેશે। 1. મેષ રાશિ, એરીસ। બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે, પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે। તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો। રોકાણ કરવું જોઈએ પણ પૂર્વે યોગ્ય સલાહ લો। તમારે તમારો ફાજલસ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ। આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં શુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો। હિંમત હારતા નહીં, નિષ્ફળતા કુદરતી બાબત છે અને આજ જીવનની સુંદરતા છે। પ્રવાસ કરવાના હો તો એ વાતની ખાતરી કરી લેજો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે। તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે। આજે રાત્રે તમે ફોન પર તમારી જીકના કોઈની સાથેલા બા સમય સુધી વાત કરી શકો છો અને તમારા જીવનમાં ચાલતી બાબતો કહી શકો છો। 2. વૃષભ રાશિ, ટોરસ। એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો। તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો। આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે। તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો। તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો। ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યાન આપવાની જરૂર છે।
તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો. તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે મેં તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઇજાગ્રસ્ત થઈ શકો છો. આથી એકમેક સાથે જાકતથી વર્તજો. માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે આજે નદી કાંઠો અથવા પાર્ક ફરવું એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. 3. મિથુન રાશિ. જેમનાય માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મૂકશે. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. ખાલી સમયનો તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પુરાણથી થયા હતા. તમારી જીવન સંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી. જીવનનો આનંદ તમારા લોકોને સાથે લઈ ચાલવાનો છે. તમે આજે આ સ્પષ્ટ રીતે સમજી શકો છો. 4. સિંહ રાશિ. લિયો. ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓ મારો કાણ કરતા નહીં. તમને ખુશ રાખવા માતા પિતા તથા મિત્રો તેમનું શ્રેષ્ઠ આપશે. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા ગજને ઘેરી વળશે. રમતગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્તન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય. આજનો દિવસ તમારા લગ્ન જીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે. સારી તંદુરસ્તી માટે સારી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે થોડી વધુ ઊંઘી શકો છો. 5. તુલા રાશિ. લીબ્રા. આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો. સાથે તમને ધન લાભ થઈ શકે છે. તાણભર્યો સમય પ્રવર્તશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. પ્રેમ પ્રકરણ માંગુલામની જેમ વર્તશો નહીં. તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે, પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે. સંબંધીઓને કારણે તમારી વચ્ચે કરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે ધૂન સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો. કામનો અતિરેક તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે. જો કે સાંજ દરમિયાન થોડો સમય ધ્યાન કરીને તમે તમારી ઉર્જા પાછી મેળવી શકો છો. 6. ધનુ રાશિ. સેક્રેટેરિયસ. તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ એ જે ઓક શુંકન વૂંકરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. તમારો પરિવાર તમારી વહારે આવશે તથા કટોકટીના સમયમાં તમારું માર્ગદર્શન કરશે. કોઈ કાર્યમાં માસ્ટરી હાંસલ કરનારી વ્યક્તિનું નિરીક્ષણ કરી તમે કેટલાક પાઠ શીખી શકો છો. આ બાબત તમારા આત્મવિશ્વાસને દૃઢ બનાવવામાં અત્યંત મદદરૂપ થઈ શકે છે. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે. ખાલી સમયનો તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પુરાણથી થયા હતા. આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણતે ન થવા દો. આજે તમારા ઉત્સાહી શૈલીથી તમારા સહકાર્યકરો તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. 7. કુંભ રાશિ. અક્વેરિયસ. સારા સમાચાર મળવાની શક્યતા છે. જે લોકો એજમી નખરી દીહતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથી તમને બહાર જ વાત કેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું છે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે. જીવનની સમસ્યાઓનું સમાધાન તમારે જાતે શોધવાની જરૂર છે કારણ કે લોકો તમને ફક્ત સલાહ આપી શકે છે અને બીજું કંઈ નહીં. 8. મીન રાશિ. પાઇસસ. નાની નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાં મારો કાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. દૂરના કોઈ ગાન તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા, તમે જ નસીબવંત છો. કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે. અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે. સફરમાં કોઈ સુંદર અજાણી વ્યક્તિને મળવું તમને વધુ સારું લાગે છે.